નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। શરૂઆત કરીએ આધાર કાર્ડ લક્ષી મહત્વના સમાચાર ઉપર। તો 7 વર્ષની ઉંમરના તમામ બાળકોના આધાર કાર્ડ રદ। મિત્રો, ઉડિયા જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમણે એક મહત્વનો નિયમ જાહેર કર્યો છે। જાણીએ સમગ્ર સમાચાર। તો ઉડિયાએ આધાર કાર્ડને લઈને એક મહત્વની સૂચના જાહેર કરી છે। જો સમયસર આ એક અપડેટ નથી કરાવ્યું તો તમારા આધાર કાર્ડ થઈ શકે છે ડીએક્ટિવ, એટલે કે તમારું આધાર કાર્ડ થઈ શકે છે બંધ, અને 7 વર્ષની ઉંમરના તમામ બાળકોના આધાર કાર્ડ રદ થઈ જવાના છે। આ છે ઉડિયા જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમણે જાહેર કર્યું છે। આ તારીખ સુધીમાં જો કરાવી લો, નહીતર તો ફ્રીમાં અપડેટ થશે, નહીતર તો તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે અને તમારા 7 વર્ષના બાળકનું આધાર કાર્ડ પણ રદ થશે। જાણીએ સમગ્ર સમાચાર। તો એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે। જે બાળકોનું આધાર કાર્ડ 5 વર્ષની ઉંમર પહેલાં બનાવવામાં આવ્યું હતું, તેમણે 7 વર્ષની ઉંમર પહેલાં તેમની બાયોમેટ્રિક માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ, આઈરિસ એટલે કે આઈ, આંખો જે સ્કેન કરે છે તે, અને ફેસ એટલે કે મોઢું, આ અપડેટ કરાવવાનું આવશ્યક છે, નહીં તો તેમનો આધાર નંબર ડીએક્ટિવ થઈ શકે છે। મિત્રો, 5 વર્ષ પહેલાં જે બાળકોના આધાર કાર્ડ કાઢવામાં આવ્યા હતા તેમના ફિંગરપ્રિન્ટ, જે આંખો સ્કેન કરે છે તે, મોઢું સ્કેન કરે છે તે, તેમને તમારે અપડેટ કરાવવું જરૂરી છે। જો તમે અપડેટ નહીં કરાવો તો તે બાળકનો આધાર નંબર છે, આધાર કાર્ડ બંધ થઈ શકે છે, આધાર નંબર ડીએક્ટિવ એટલે કે બંધ થઈ શકે છે। બાળકોના આધાર કાર્ડ અપડેટ શા માટે કરાવવા જરૂરી છે તો જાણો મિત્રો। બાળપણમાં આધાર કાર્ડ બનાવતી વખતે ફક્ત નામ, જન્મ તારીખ, સરનામું અને ફોટો જેવી વિગતો લેવામાં આવે છે, કારણ કે તે સમયે તેમની બાયોમેટ્રિક માહિતી સંપૂર્ણપણે વિકસિત થઈ હોતી નથી। પરંતુ આ અપડેટ જરૂરી છે કારણ કે આના કારણે બાળકોને શાળા પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ અને ડીબીટી જેવી સેવાઓમાં સમસ્યાઓનો સામનો કરવો ન પડે। તેથી આધાર કાર્ડ બનાવતી સંસ્થા જે ઉડિયા છે તેમને આ માહિતી બાળકોના માતા પિતાને SMS દ્વારા મોકલવાનું શરૂ કર્યું છે। ત્યારે ચાલો સમજીએ કે કેવી રીતે ફ્રીમાં તમે બાયોમેટ્રિક વિગતો અપડેટ કરી શકો છો। તો ચેનલ સાથે જોડાયા રહો અને આ તમામ વાલી મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, જેથી 5 વર્ષ પહેલાં જે બાળકનું આધાર કાર્ડ કઢાવ્યું હોય તે તમામ વાલીઓ તેમના બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે, જેથી તેમને શિષ્યવૃત્તિ મેળવવાની અંદર, શાળા પ્રવેશોત્સવ, પ્રવેશ પરીક્ષા જેવી વિવિધ પરીક્ષાઓમાં તેમને નડતરરૂપ ન થાય। ત્યારબાદ વધુ વિગતવાર માહિતી જોઈએ તો આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કેવી રીતે કરશો। ઉપરાંત મિત્રો, અત્યારે તમે આધાર કાર્ડને અપડેટ કરી દો, નહીતર આજથી 7 વર્ષ પછી આધાર કાર્ડને અપડેટ કરવાના 100 રૂપિયા ચાર્જ લાગશે। 5 થી 7 વર્ષના તમામ બાળકોના આધાર કાર્ડ અત્યારે મફતમાં અપડેટ કરી દેવામાં આવી રહ્યા છે। તો જાણીએ સમગ્ર માહિતી। આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કેવી રીતે કરશો। બાળકોના આધારમાં બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવા માટે નજીકના કોઈ પણ આધાર સેવા કેન્દ્ર અથવા અધિકૃત કેન્દ્રની મુલાકાત લો। અહીં બાળકોનો ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ અપડેટ કરવામાં આવશે। આધાર સેવા કેન્દ્ર ઓનલાઈન કઈ રીતે આપણે શોધવું તો તે વિશે વિગતવાર માહિતી જોઈએ તો આ માટે સૌ પ્રથમ ઉડિયા જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમની સત્તાવાર વેબસાઇટ udia.government.in પર જાઓ। હવે માય આધાર વિભાગમાં જાઓ, અહીંથી લોકેટ અને એનરોલમેન્ટ સેન્ટર અથવા આધાર સેવા કેન્દ્રનો વિકલ્પ પસંદ કરો। રાજ્ય અથવા પિનકોડ દ્વારા શોધો, કેપ્ચા દાખલ કરો અને લોકેટ અ સેન્ટર પર ક્લિક કરો। આ પછી તમને નજીકના બધા આધાર સેવા કેન્દ્રોની યાદી તમને મળી જશે। તો મિત્રો, તમારી નજીકનું જે આધાર કાર્ડ કેન્દ્ર હોય ત્યાં તમે જઈને વિગતવાર અપડેટ કરાવી શકો છો। 7 વર્ષ પછી આધાર અપડેટ કરાવવા માટે લાગશે ફી। હા મિત્રો, અત્યારે 5 વર્ષથી 7 વર્ષના તમામ બાળકોના આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ રહ્યા છે। હવેથી 7 વર્ષ પછી 15 વર્ષ સુધીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ લાગશે। 15 થી 17 વર્ષની ઉંમરના જે બાળકો છે તેમનું આધાર કાર્ડ અપડેટ થશે, પરંતુ તેનો પણ ચાર્જ ચૂકવવો પડશે। આધાર અપડેટ કરાવવા માટે તમારે બાળકના આ ડોક્યુમેન્ટની જરૂર પડશે: જન્મ પ્રમાણપત્ર, શાળા આઈડી વગેરે। આ સાથે માતા પિતા તેમનું આધાર કાર્ડ પણ પોતાની સાથે રાખવું જરૂરી બનશે। તો મિત્રો, આ વિડીયોને તમામ વાલીઓ સુધી શેર કરો, જેથી બાળકોના ભવિષ્ય માટે તેમને શાળા પ્રવેશ ઉત્સવ કે શાળામાં કોઈ પણ પ્રકારની પરીક્ષાની અંદર આધાર અપડેટ હોય તો કોઈ પણ પ્રકારનું નડતરરૂપ ન થાય। અને અત્યારે 5 થી 7 વર્ષના તમામ બાળકોના આધાર કાર્ડ મફતમાં અપડેટ થઈ રહ્યા છે। તો આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે ઉડિયા, તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। ત્યારબાદ આગળ જોઈએ તો વાત કરવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેઓએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે હવેથી જે
આવાસ યોજનાની અંતર્ગત જે સહાય આપવામાં આવે છે, જે અત્યાર સુધી 1,20,000ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ યોજનાની અંતર 50,000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે આ જાહેરાત કરી છે. એટલે હવેથી ગામડાઓની અંદર જે લોકો આવાસ યોજના અંતર્ગત મકાન બનાવે છે તેમને 1,70,000ની સહાય આપવામાં આવશે. તો જાણીએ સમગ્ર માહિતી. તો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હવે 1,20,000ને બદલે કુલ 1,70,000ની સહાય મળવા પાત્ર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘર બનાવવાનો જે સામાન મોંઘો થતો, ખેડૂતોને પડતી મુશ્કેલીનો દૂર કરવા તેમજ 50,000 રૂપિયાની વધારાની સહાય જાહેર કરી છે. હા મિત્રો, સામાન્ય રીતે જોઈએ તો હવે મોંઘવારી વધતી જાય છે. લોખંડ, સિમેન્ટ તેમજ બેલાનો ભાવ દિન પ્રતિદિન વધતો જાય છે. તેને અનુરૂપ સરકારે મહત્વપૂર્ણ આ પગલું લીધું છે. તો અત્યાર સુધી જે આવાસ યોજનાની અંદર 1,20,000ની સહાય આપવામાં આવતી હતી, તો હવે જે ગરીબ પરિવારને આવાસ એટલે કે મકાન બનાવવા માટે 1,70,000ની સહાય આપવામાં આવશે. 2025-26ના જે બજેટમાં છે 1,10,000ના લાભાર્થીઓ માટે આ વધારાની સહાય ચૂકવવામાં 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં વાત કરીએ તો હવે લાભાર્થીઓને ઘર બનાવવા માટે 4 હપ્તા રૂપે પૈસા આપવામાં આવશે. તો જાણીએ એક પછી એક બાબત કે કઈ રીતે ઘર બનાવવા માટે જે ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે. તો પહેલો હપ્તો આવાસ મંજૂર થાય ત્યારે 30,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. એટલે કે મિત્રો, તમે આવાસ યોજનામાં ફોર્મ ભર્યું હોય અને જો તમારું ઘર એટલે કે આવાસ મંજૂર થાય તો તમને પહેલા હપ્તા પેટે તમને 30,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ બીજા હપ્તાની વાત કરીએ તો પાયો નખાય. જ્યારે તમે મિત્રો તમારું આવાસ મંજૂર થાય અને તમારા મકાનનો પાયો નંખાય ત્યારે તમને 80,000ની સહાય કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજો હપ્તો છે જે સત ભરાય. મિત્રો, આ જે આવાસ યોજના અંતર્ગત જે પાક્કું મકાન બનાવે છે તેમને જ 1,70,000ની સહાય આપવામાં આવે છે. તો પહેલો હપ્તો જ્યારે તમારું આવાસ મંજૂર થાય ત્યારે 30,000નો, બીજો હપ્તો જ્યારે તમે મકાનનો પાયો નાખો ત્યારે 80,000 રૂપિયા, અને ત્રીજો હપ્તો જ્યારે તમે સત ભરી લો એટલે કે તમારું મકાન કમ્પ્લીટ થવા આવે ત્યારે તમને 50,000નો, અને ચોથો હપ્તો તમારો આવાસ પૂરું થાય જ્યારે તમારું મકાન સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે 10,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. આમ કુલ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે અને 72,000 કેન્દ્ર સરકાર આપશે. આમ કુલ મળીને 1,70,000ની સહાય છે જે આવાસ યોજના અંતર્ગત આપવામાં આવે છે.